હેલો ફ્રેન્ડ્સ, નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે। હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને નવી રેસીપી જોવા માટે બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપી સૌથી પહેલા તમને જોવા મળે। અહીં આપણે આ કચ્છી દાબેલી લારી પર મળે અથવા જે સ્ટ્રીટ ફૂડમાં મળે છે તે રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ બનાવતા જઈશું। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે કચ્છી દાબેલી। કચ્છી દાબેલીની શરૂઆત સૌપ્રથમ અહીં આપણે મસાલો બનાવવામાંથી કરીશું। સૌપ્રથમ મેં અહીં એક પેન લીધેલું છે, તેમાં મેં 2 ચમચી જેટલું તેલ એડ કરેલું છે। અહીં મેં 3 ચમચી જેટલો કચ્છી દાબેલીનો મસાલો લીધેલો છે। આ મસાલો તમને માર્કેટમાં આસાનીથી મળી રહે છે, આ રીતે પેકેટમાં આવે છે। આ એક પેકેટમાંથી 24 જેટલી દાબેલી તૈયાર થાય છે। આ મસાલામાં થોડી અહીં આપણે પાણી એડ કરીશું, કેમ કે આ દાબેલી મસાલામાં બધા મસાલા મિક્સ હોય છે અને ખાંડનું પ્રમાણ પણ રહેલું હોય છે। આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને તેને પલાળી લઈશું। જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે મિક્સ કરીશું। મેં અહીં તેલમાં મસાલો એડ કરી દીધેલો છે। આપણે તેને 4 થી 5 મિનિટ માટે સાંતળી લઈશું। આપણે અહીં આ મસાલામાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, જેથી આ મસાલાનો કલર ખૂબ સારો આવે। અને થોડું મીઠું પણ એડ કરીશું। બટેટાના ભાગમાં અહીં આપણે મીઠું એડ કરીશું। ત્યાર પછી તેમાં આપણે થોડું પાણી એડ કરીશું। આ દાબેલીનો મસાલો થોડો ઢીલો જ હોય છે। અહીં આપણે એકદમ સારી રીતે આ મસાલો તૈયાર કરી લઈશું। હવે આપણે તેમાં બાફેલા બટાટા એડ કરીશું। તમારે જેટલી ક્વોન્ટિટીમાં દાબેલી બનાવવી હોય તે પ્રમાણે તમે બટેટા લઈ શકો છો। એક દાબેલી પાવમાં અડધું બટેટું ઇનફ હોય છે, તો તમે તે પ્રમાણે બટેટા બાફીને તૈયાર કરી શકો છો। અહીં આપણે આ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરીશું। આ રીતે આપણે મસાલાને થોડું મિક્સ કરી લઈશું। અહીં આપણે દાબેલી માટેનું સ્ટફિંગ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। આપણે આ મસાલાને થોડીવાર માટે ઠંડો કરી લઈશું। ત્યાર પછી આપણે દાબેલીને એસેમ્બલ કરીશું। આ રીતે થોડો મસાલો ઢીલો જ હોય છે। અહીં આપણી કચ્છી દાબેલીની બધી વસ્તુ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। ચાટવાળાની દુકાન પર અથવા તો લારી પર જે રીતે તૈયાર હોય છે તે રીતે અહીં આપણે બધી વસ્તુ સજાવી દીધેલી છે। 3 પ્રકારની ચટણી લીધેલી છે, લસણ અને લાલ મરચાંની ચટણી છે, ખજૂર આમલીની મીઠી ચટણી છે, ફુદીના અને મરચાંની ગ્રીન ચટણી છે, ડુંગળી, દાડમના દાણા અને મસાલા સિંગ લીધેલી છે। આ મસાલા સિંગની રેસીપી ચેનલ પર આપેલી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન ઉપર આપીશ, તેમાંથી તમે જોઈ શકો છો। સેવ, લીલા ધાણા અને પાઉં લીધેલા છે। આ દાબેલીના સ્પેશિયલ મોટા પાઉં આવે છે તે છે। અને આપણે જે દાબેલી માટેનો મસાલો તૈયાર કરેલો તે પણ એકદમ સરસ સારી રીતે પ્લેટમાં રાખી દીધેલો છે અને એકદમ સરસ ઠંડો પણ થઈ ગયો છે। જે રીતે લારી પર મસાલા ઉપર બધી વસ્તુ એડ કરેલી હોય છે તે રીતે આપણે બધી વસ્તુ એડ કરીશું। સૌથી પહેલાં અહીં આપણે ડુંગળી એડ કરીશું। ડુંગળી મેં અહીં ઝીણી કટ કરેલી છે। તમને જો ડુંગળી જે પ્રમાણમાં પસંદ હોય તે પ્રમાણે તમે ડુંગળી વધારે કે ઓછી લઈ શકો છો। ત્યાર પછી આપણે મસાલા સિંગ એડ કરીશું। મસાલા સિંગ એડ કરવાથી આ દાબેલીનો સ્વાદ 100 ગણો વધી જાય છે, તો તમે જરૂરથી એડ કરશો।
ત્યાર પછી આપણે દાડમના દાણા એડ કરીશું. દાબેલીમાં દાડમના દાણા ખૂબ જ સારા લાગે છે, તો તમે જરૂરથી એડ કરશો. આપણે આ બધી વસ્તુ એકદમ સારી રીતે પ્રેસ કરીશું, જેથી દાબેલી ભરતી વખતે આ બધી વસ્તુ છૂટી છૂટી ન લાગે. આ રીતે બધું એકદમ સારી રીતે પ્રેસ કરી દેવાનું. ત્યાર પછી ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીશું. અહીં આપણે દાબેલી પાવને ક્રોસમાં કટ કરીશું. મેં અહીં પાવને કટ કરી લીધેલું છે. પહેલાં આપણે લસણની ચટણી એક પાર્ટ ઉપર લગાવીશું. તમને જે પ્રમાણે સ્પાઇસી પસંદ હોય તે પ્રમાણે તમે લગાવી શકો છો. ત્યાર પછી બીજા પાર્ટ ઉપર ખજૂર આમલીની ચટણી લગાવીશું. ત્યાર પછી આપણે મસાલો એડ કરીશું. તમને જેટલો મસાલો પસંદ હોય તે પ્રમાણે તમે વધારે ઓછો કરી શકો છો. ઉપર થોડી ગ્રીન ચટણી લગાવીશું. ડુંગળી એડ કરીશું. મસાલા સિંગ એડ કરીશું. થોડી સેવ એડ કરીશું. થોડા લીલા ધાણા એડ કરીશું. ફરીથી થોડી ગળી ચટણી એડ કરીશું. થોડી લસણની ચટણી એડ કરીશું. આપણે આ રીતે દાબેલીને પ્રેસ કરી લઈશું. આ રીતે આપણે બીજી દાબેલી પણ તૈયાર કરી લઈશું. મેં અહીં દાબેલીને એકદમ સારી રીતે ભરીને તૈયાર કરી લીધેલી છે. હવે આપણે આ દાબેલીને બટર વડે શેકી લઈશું. મેં અહીં એક પેન લીધેલું છે, તેમાં આપણે આ દાબેલીને શેકી લઈશું. આપણે થોડું બટર એડ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ક્રિસ્પી એવું શેકી લઈશું. બંને સાઈડ આપણે ક્રિસ્પી આ દાબેલીને શેકી લઈશું. અહીં આપણી દાબેલી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થવા આવી છે. તમે જોઈ શકો છો. આપણે હવે આ દાબેલીને એક પ્લેટમાં કાઢી લઈશું. અહીં આપણી આ દાબેલી એકદમ સારી રીતે શેકાઈને તૈયાર થઈ ગઈ છે. આપણે હવે આ દાબેલીને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આપણે અહીં થોડી ચટણી લગાવીશું અને થોડી સેવ લગાવીશું. સેવથી અહીં આપણે ગાર્નિશ કરી રહ્યા છીએ. તો તૈયાર છે આપણી એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ કચ્છી દાબેલીની રેસીપી. તમને જો આ મારી રેસીપી પસંદ પડે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જોતાં જ મોંમાં પાણી આવે એવી તૈયાર થઈ ગઈ છે.